કશો વિકાસ થયો નથી અમને મનરેગાના કોઈ પૈસા મળ્યા, કશું થયું નથી। આ તમે દેખો, તમે લાઈવ દેખો, આ રસ્તાનું કશું કર્યું નથી એમને। એ ખરાબ છે સાહેબ, અમારે શું કરવાનું? આવી રીતે નીકળવાનું જવાનું તકલીફ બહુ છે અમારે, આવવા જવામાં બી નહીં। અને રાતે જવું આવવું તો લાઇટ નહીં, કશું નહીં, અંધારું। કઈ ગટર લાઈન? આ પાણીની ગટર લાઈન છે અમારા મકાન નજીક છે, બરાબર। આ મચ્છર રાતે હું હોય બાઈને તો હુવાય જ ના અમારથી। તો આ ગટર લાઈન બનાવતા નથી સરપંચ? નહીં બનાવતો, કશું નહીં ગટર લાઈન, ગટર લાઈન તો પાણીની પાઇપલાઈન આમ નારું બને ને ત્યારની તૂટલી છે, પાઇપલાઈન કેટલા વર્ષથી તૂટલી છે? નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રસેલા ગ્રુપ ગ્રામ પંચાયતના મહિલા સરપંચના પતિ દ્વારા મહિલા સરપંચની જગ્યાએ પોતે વહીવટ કરી સરકારી યોજનાઓનો પોતાના ફાયદા સારું ઉપયોગ કરવા સહિતના આક્ષેપો કરી ગામની સ્થિતિ નરક જેવી થઈ ગઈ હોવાના આક્ષેપો સાથે સરપંચ હાય હાયના નારા લગાવ્યા હતા। ત્યારે શું છે સમગ્ર વિવાદ અને શું છે આક્ષેપો, જુઓ આ વિડીયોમાં। નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ધરાવતા નર્મદા જિલ્લાના કેન્દ્ર એવા રાજપીપળા નજીક આવેલા નાંદોદ તાલુકાના ગામડાઓની સ્થિતિ અત્યંત બદતર થઈ રહી છે। ઉદાહરણ તરીકે રસેલા ગ્રુપ ગ્રામ પંચાયતના આ દ્રશ્યો છે કે જ્યાં ગટરો ઉભરાય છે, મચ્છર અને રોગચાળાનો ભય છે અને લોકો નરક જેવી સ્થિતિમાં જીવી રહ્યા છે। એટલું જ નહીં, ખુદ પંચાયતનું મકાન પણ બિસ્માર અને જર્જરિત હાલતમાં છે। ત્યારે આ ગામના લોકોએ પંચાયતના સરપંચના પતિ ઉપર ભ્રષ્ટાચાર અને ગેરવહીવટના આક્ષેપો કર્યા છે। આ ગામનું નામ રસેલા છે અને અમારે આ રસ્તાની તકલીફ બહુ છે, કેમ કે 12 માસ આ રસ્તોમાં છે ને પાણી ચાલુ હોય છે, એના લીધે રોગચાળો ફાટી નીકળ્યો છે। અને આ છોકરાઓ આવવા જવાનું એ બધું આ રસ્તેથી જ છે, તો એ લોકોને ચોમાસામાં તો ગળા સુધી પાણી હોય તો રસ્તા પછી જાય કેવી રીતે એ લોકો? અને આવા કીચડમાં જાય તો એ લોકોને રોગ ફાટી નીકળે, ગમે તે થઈ શકે છે એમ। અને નાના છે, નાનાને વહેલો રોગચાળો ફાટી નીકળે એ લોકોને। અને આ કેટલા વર્ષથી આ રસ્તાનું અમે અરજી આપી છે, પણ હજુ રસ્તાનું કશું એ નિકાલ કર્યો નથી। સરકારમાં રજૂઆત કરીશું, ઓફિસમાં જઈશું, તાલુકા પંચાયતમાં જઈશું, ત્યાંના અમારું કોઈ સાંભળે તો પછી અમે આગળ જઈશું। બહુ ખરાબ છે સાહેબ, અમારે શું કરવાનું? આવી રીતે નીકળવાનું જવાનું તકલીફ બહુ છે અમારે, આવવા જવામાં બી નહીં। અને રાતે જવું આવવું તો લાઇટ નહીં, કશું નહીં, અંધારું। તકલીફ જ છે અમારી જોડે બહુ, પર અમારા ગામમાં છે નહીં, છે જ નથી તો પછી અમે શું કરવા શિકાયત કરતા? ગ્રામ પંચાયતના સદસ્ય છો ને, તો તમે રજૂઆત કરતા છો ને તમારા કમિટીમાં કે બોર્ડ કમિટીમાં, તો શું થાય છે? પણ અમને કોઈ બોલાવતા નહીં ને કે આ છે મીટિંગ ભરાતી નહીં। અરે મીટિંગ જ નથી ભરાતી? ના। ગ્રામ સભા ભરાય છે? ના, નથી ભરાતી? ના। અમારા બાળ બોલો સ્ટાર્ટ। અને આજ રોજ આપણે જે રસેલા ગ્રામના સરપંચ, જે મહિલા સરપંચ છે અને વહીવટદારજી શૈલેષભાઈ બુદ્ધિયાભાઈ વસાવા વહીવટદાર કરે છે, અને ગામના વડીલો બી એનાથી ત્રાસ થઈ ગયા છે અને એ પ્રત્યેક એનો દુરુપયોગ કરે છે, જે સરપંચનો દુરુપયોગ કરવામાં માગે છે। અને આપણા ગમે તે બી કામ હોય એ પોતે પ્રત્યેક શૈલેષભાઈ બુદ્ધિયાભાઈ હાજર રહે છે। અને મહિલા સરપંચને, જેમના જે મિસિસ છે, વાઇફ છે એમને કશું બી હજુ અત્યાર સુધી જાણે ખબર નથી। અને બીજા જે બી કૌભાંડ કરેલું છે એમને પ્રત્યેક કરેલું છે। મારે કશો વિકાસ થયો નથી અમને મનરેગાના કોઈ પૈસા મળ્યા, કશું થયું નથી। આ તમે દેખો, તમે લાઈવ દેખો, આ રસ્તાનું કશું કર્યું નથી એમને। એ ખાલી એમને છે ને પૈસા ખાધા જ છે, બીજું કશું કર્યું નથી। નહીં તો અત્યારે અહીં લાઇટો પણ હોવી જોઈએ છે આ રસ્તામાં, રાતે કોઈને જવું હોય, આવું હોય, લાઇટ બી હોય, પણ અત્યારે લાઇટ બી કશે નાખી નથી એ લોકોએ। બધા પૈસા એમને છે ને વાપર્યા છે, પણ કોઈ ગામમાં કોઈ વિકાસ કર્યો નથી એમને। ગામના વડા તો સરપંચ કહેવાય, તો હા, સરપંચે ગામનો વિકાસ નથી કર્યો? નથી કર્યો જ નથી કર્યો હોત તો આ રસ્તો હોત ના ને। આ તમે દેખો, લાઈવ જ દેખો એમ કે કશું કર્યું જ નથી એને ગામમાં। એ અમારા ઘરે આવીને ફોટા પાડી ગયા છે, ડોક્યુમેન્ટ બી અમારા લઈ ગયા છે, પણ અમારા આધાર કાર્ડ લઈ ગયા છે, બેંકની ચોપડી લઈ ગયા છે, પણ એને આજ સુધી કશું કર્યું નથી। એવું કીધું છે કે તમારા માટે સંડાસ બાથરૂમ માટે તમારે ગ્રાન્ટ તમારા માટે બાંધવાનું છે, તો તમારા આધાર કાર્ડ આપો, પાસબુક આપો, એવું કરીને લઈ ગયા છે, પણ હજી કશું કોઈ ઉકેલ આવ્યો નથી એનો।